નમસ્કાર મિત્રો, લાકોડીતા ડિજિટલમાં આપનું સ્વાગત છે। આજે લીંબુજ માતા ધામ રાયસણ મુકામે અમે આવ્યા છે ત્યારે શ્રી વાળીનાથ મહાદેવ વિશદ માતા ધામ એમાં જયરામગીરી બાપુના હસ્તે સહદેવભાઈ રાયસણ, જીવાભાઈ બીજલભાઈ કોલાવડા તથા કનુભાઈ ખેરપુર આ તમામ મિત્રો સાથે વડીલો મળી અને અહીંયા લીંબજ માતા મંદિરની અંદર યુપીએસસી જીપીએસસી તૈયારી કરતા તમામ યુવાનોની એક સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કર્યું છે। ત્યારે આપણી સાથે દરેક અહીંયા સ્થાનિક વડીલો જોડાયા છે। તેમને માહિતી લઈશું કે આજની પરીક્ષાની શું તૈયારી હતી અને કેટલા યુવાનો અહીંયા આવ્યા છે। સહદેવભાઈ, આપનું સ્વાગત છે। આજની પરીક્ષા વિશેની માહિતી આપશો। જય લીંબોજમાં, જય વિયતમાં, જય વાળીનાથ। અગાઉ જે 2025માં અહીંયા પાસ આઉટ થયા જે છોકરાઓ અને જે જગ્યા એ ખાલી પડી નવી પ્રક્રિયા માટે જે અમે પરીક્ષાનું આયોજન કરેલું, એટલે શરૂઆતમાં એવું હતું કે 150 સંખ્યા લેશું, પણ સંખ્યાનો ફ્લો જોઈને ટોટલ રજિસ્ટ્રેશન 1300 વિદ્યાર્થીઓનું થયેલું અને પરીક્ષા આપવા 800 થી 900 વિદ્યાર્થી આવેલા છે। ત્યારે અમે સંસ્થાએ એવું નક્કી કર્યું કે 250ની સંખ્યાને આપણે પ્રવેશ આપશું અને એ લોકોને પરીક્ષાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અહીંયા કરી, જીએમડી હોસ્ટેલ ત્રણેય જગ્યાએ કરીને 3 કલાકનું પેપર, એમાંથી જે પાસ આઉટ થાય એ વિદ્યાર્થીઓને અહીં સિલેક્શન આપ્યું અમે। જય લીંબોજમાં, જય વિયતમાં। અહીંયા 1301 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયેલું છે। એમને જે 250 પાસ આઉટ થાય છોકરાઓની વ્યવસ્થા માટે આપણે રૂમ છે, હોલ છે અને દરેક એટેચ બાથરૂમવાળા બનાવેલા છે। અહીંયા આપણે 450 વિદ્યાર્થી રહી શકે તેવી વ્યવસ્થા છે અને અગાઉ પણ જે ક્લાસ 1, 2ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ 201 વિદ્યાર્થી અગાઉ તૈયારી કરે છે અને બીજા 250 લેશું। જેવી રીતે દીકરીઓમાં 101 દીકરીઓ આપણે અહીંયા વ્યવસ્થા છે તે જીએમડી હોસ્ટેલે આપણે કરેલી છે। ત્યાં જગ્યા ભાડે લઈને ભાડું ચૂકવીને ત્યાં વ્યવસ્થા કરેલી છે। ત્યાં 101 દીકરી અને 51 દીકરા જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા એ ત્યાં વ્યવસ્થા કરી। ત્યાં રહેવા, જમવાની બંને ટાઈમ સાત્વિક ભોજન, અઠવાડિયામાં એકવાર મિષ્ટાન અને એમને પીરસવામાં આવે છે અને એમની ફી 2000 રૂપિયા લેવામાં આવે છે। બાકી મામૂલી ફીમાં આ બધું ચલાવવામાં આવે છે। 2024 અને 25ની જે બેન્ચ હતી એમાં કેટલા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું રિઝલ્ટ આપણે કહી દીધું, એની પણ માહિતી આપશો અને 25, 24, 26ની જે વાત કરવા જઈએ એમાં કેટલા વિદ્યાર્થીઓની આપણી આંકડો છે એને પણ માહિતી આપશો કે કેટલા વિદ્યાર્થીને આપણે વ્યવસ્થામાં કરવાના છે। 2024-25માં 100 થી 150 વિદ્યાર્થી પાસ આઉટ થશે, એટલે ટોટલ 350 વિદ્યાર્થી પાસ આઉટ આ સંસ્થામાં થશે અને 2026માં અમારી ગણતરી 500થી આગળ નીકળવાની છે કે અહીંયાથી મેક્સિમમ 150 થી 200 વિદ્યાર્થી 2026માં જે પોલીસ કોન્સ્ટેબલ 14,000ની કેપેસિટી આવે છે ભરતી અને સીસીની 5,000ની બીજી અન્ય ભરતી, એ થઈને અમે 150ની અમારી ગણતરી છે કે 150 પાસ આઉટ અહીંયાથી વિદ્યાર્થી થાય। જી ભાઈ, આજની જે વિશેષ તૈયારી છે એમાં વિદ્યાર્થીઓનું કઈ રીતનું આયોજન છે એના વિશેની માહિતી આપશો। આજે એ રાયસણમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા છે, એમાં મેરિટના ધોરણે જે અગ્રસ્થાને હશે એમના જરૂરિયાત પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે। વિદ્યાર્થીઓનું જે સંસ્કારધામ છે એના લેવલમાં પણ આ જઈ શકે એવું એક સંસ્થા છે। એટલે ભવિષ્યમાં રબારી સમાજના જે સ્પર્ધાત્મક કસોટીઓની જે તૈયારીઓ કરાવવાનું જે મિશન છે એ મિશનમાં રાયસણ બધા કરતાં અત્યારે આગળ છે। જી, ખૂબ સરસ માહિતી આપી સહદેવભાઈએ કે અહીં આ 2025 અને 26ની જે બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છે એમાં ટોટલ 1300 થી 1350 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે। એમાંથી 250 જેટલા વિદ્યાર્થીઓ પાસ આઉટ કરવામાં આવશે। 150 વિદ્યાર્થીઓ તો અહીંયા છે જ, એટલે ટોટલ 450 વિદ્યાર્થીનું આયોજન છે। બીજા બાકીના જે વિદ્યાર્થીઓ છે એમાં પણ આપણી સમાજની બીજી સંસ્થા છે રાયકા એજ્યુકેશન ટ્રસ્ટમાંથી રામજીભાઈ મારી સાથે જોડાયા છે સંગપુરાથી। રામજીભાઈ, આમાં કઈ રીતનું આજે તમે આયોજન છે અને કેટલા વિદ્યાર્થી ત્યાં સંગપુરાની સંસ્થામાં લઈ જવાના છો એની માહિતી આપશો। આજે ખરેખર ઉમંગ થાય છે, એટલો આનંદ થાય છે કે અમારા ભામાસા કહેવાય રબારી સમાજમાં સહદેવભાઈ કે આજે એક બીડું ઝડપ્યું છે કે આપણી સમાજ આગળ કઈ રીતે જાય એ માટે આજે આપણી પરીક્ષા જોરદાર લેવાઈ રહી છે। એમાં 1300 વિદ્યાર્થીની પરીક્ષા લેવાની હતી, એમાં 250 અહીંયા જે પાસ થાય મેરિટ પ્રમાણે એમને લેવાના હતા, પણ અમારી જે સંસ્થા સંગપુરા રાયકા એજ્યુકેશન ટ્રસ્ટ ચાલી રહ્યું છે તે 2024ની અંદર શરૂઆત કરી। ત્યારે 40 છોકરાઓ હતા, છેલ્લે 36 છોકરાઓ રહ્યા હતા। 36માંથી જ્યારે પોલીસની ભરતી હતી ત્યારે અમે 33 છોકરાઓ દોડમાં પાસ થયા હતા અને હવે પછી જે મેરિટ આવે ખરું એમાં પાસ થાય ખરા। અને આ બધો સહયોગ, સાથ સહકાર સાદેભાઈનો બધાનો છે, એ બધું ચાલી રહ્યું છે। અને આજે પણ જે વિદ્યાર્થીની પરીક્ષા લઈ રહ્યા છે એમાંથી 250 એમને લેવાના હતા, પણ 40 થી 50 છોકરાઓ બીજા પાસ વધારે કરીને એ સંગપુરા રાયકા એજ્યુકેશન ટ્રસ્ટમાં મોકલવાના છે। આ ટ્રસ્ટ સંગપુરા રાયકા એજ્યુકેશન ટ્રસ્ટ પણ સાદેભાઈના બધાના સાથ સહકારથી સાથે ચાલે છે। એના પ્રમુખ છે બાબુભાઈ મકવાણા, દેત્રોદના છે, એ ચલાવી રહ્યા છે। અને જ્યારે 2024માં શરૂઆત કરીને ત્યારે મૂંઝવણ હતી કે આ સંસ્થા કઈ રીતે ચલાવવી,
પણ એ વખતે સાદેભાઈ એમ કીધું કે ભાઈ ચિંતા ના કરો, ફેકલ્ટીની જવાબદારી મારી. એટલે ખરેખર દરેક ઉમંગમાં આવી ગયા હતા, આનંદમાં આવી ગયા હતા. અને પાછળ એ વાત રહી કે છોકરાઓ જે આવશે એને ખાવા પીવાની વ્યવસ્થા કરે શું કરવું. એ વખતે મદરની શાળાથી બાલકદા બાબુએ પણ એમ કહી દીધું કે ચિંતા ના કરો, ભોજનની વ્યવસ્થા હું ટોટલ કરીશ. એમના પણ ખૂબ ખૂબ આભાર. સાદેભાઈને કહ્યું ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય શ્રી. ટીટોળા સાથે સંસ્થા બનવાની એની તમામ માહિતી આપણે વડીલ જોડેથી લઈશું. હવે ટીંટોળામાં અગાઉ જે શિક્ષણની વાત અમારે બધા સમાજના આપણે વડીલો ભેગા થયા તો કે ભાઈ આપણે ટીંટોળામાં પણ અહીંયા સંસ્થા ચાલુ કરીએ. તો એ વખતે સહદેવભાઈનો ખૂબ ફાળો હતો, એમને બધા ભેગા કર્યા અને પછી નક્કી કર્યું તો જે તે વખતે 70થી 80 છોકરાઓ આપણે એનું સ્ટડી કરાવવાનું ચાલુ કર્યું. એની બહારથી ફેકલ્ટીઓ સહદેવભાઈ લાવતા હતા અને સારું એવું કામ ચાલુ કર્યું હતું. પણ એના પછી હવે નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ બાપુએ 10 વીઘા 12 વીઘા જેવી જગ્યા આપણને દાનમાં શિક્ષણ પેટે આપી છે. તો હવે એ શિક્ષણ પેટેનું આપણે જે એને કરાવવાનું એનું જે કાર્યવાહી અત્યારે હાલ ફૂલ જોશે ચાલી રહી છે. એમાં આવડે સહદેવભાઈ બધા અમે મળી આવ્યા છીએ. નાના મોટા મુદ્દાઓ સુધારવાના હતા, એ મુદ્દા સુધારી દીધા છે. હવે લગભગ 10 દિવસમાં એનું રિઝલ્ટ રજિસ્ટ્રેશન જે કરવાનું છે એ આવી જશે અને લગભગ 400થી 500 વિદ્યાર્થીઓ રહે એવું સંકુલ બહુ મોટું બનવા જઈ રહ્યું છે. એટલે એમાં ખૂબ સમાજનો પણ સિંહ ફાળો છે. સહદેવભાઈનું બહુ જ ઉમંગ છે કે ભાઈ ઝડપી બની જાય અને અમે બધા અત્યારે હાલ મહેનત કરી રહ્યા છીએ. જેવી ભાઈ ભગવાનને લેબુજમાની ઈચ્છા. જય વડવાડા, જય જી આભાર. ખૂબ સરસ માહિતી આપી સહદેવભાઈ આપને કે સમાજની અંદર શિક્ષણ સંકુલનો હરણફાળ ભરવા રહ્યા ત્યારે ટીટોળા જયરામ સ્વામી ધામ તરફથી પણ આપણને જમીન ડોનેટ કરવામાં આવી રહી છે અને ત્યાં પણ આપણે વધુ વિદ્યાર્થીઓની વ્યવસ્થા થાય એના માટે પણ સહદેવભાઈ તો સેવામાં તત્પર હોય છે. 108 જે સમાજને કહેવાય એવા. હવે આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે અહીંયા જે 900થી વધારે વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે, એમની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. પરીક્ષાની તમામ વ્યવસ્થા કઈ રીતની છે, કેટલા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને શું આયોજન છે, તમામ આપને વિડીયોમાં બન્યા રહો, આપને બતાવું છું.